આ તરફ સંદેશ ન્યૂઝની માય વોટ માય ગુજરાત યાત્રા અમદાવાદના થલતેજમાં પહોંચી। અમદાવાદના થલતેજમાં સંદેશની આ માય વોટ માય ગુજરાત યાત્રા પહોંચી છે। થલતેજમાં ટ્રાફિક, રોડ અને પાણીની સમસ્યાઓ છે, ત્યારે થલતેજના સ્થાનિકોનો મિજાજ શું છે તે જાણવા માટે સંદેશની ટીમ અહીં પહોંચી છે। શું કહી રહી છે ચૂંટણીને લઈને અહીંની સ્થાનિક જનતા, તેને લઈને સંદેશ ન્યૂઝની ટીમ જે છે તે થલતેજના લોકો સાથે ચર્ચા કરી રહી છે, તેમના પ્રતિભાવ જાણી રહી છે, તેમને સમસ્યાઓ શું છે, એ સમસ્યાઓ હલ કરવા માટેના પ્રયત્નો તેમણે કેટલા કર્યા, એ પ્રયત્નો બાદ શું તંત્ર દ્વારા તેમની સમસ્યાઓ હલ કરવામાં આવી કે ના આવી, તેને લઈને જનતાનો મિજાજ જાણવા માટે સંદેશ ન્યૂઝની માય વોટ માય ગુજરાત યાત્રા અત્યારે થલતેજના સ્થાનિકોને મળી રહી છે, તેમની સાથે ચર્ચા કરી રહી છે, તેમના પ્રતિભાવ જાણી રહી છે। ન માત્ર થલતેજ પરંતુ સંદેશ ન્યૂઝ દ્વારા રાજ્યના અલગ અલગ જિલ્લાઓ, અલગ અલગ તાલુકાઓ અને ગ્રામ્ય વિસ્તારોમાં આ જ રીતે માય વોટ માય ગુજરાત યાત્રા થકી લોકોના પ્રતિભાવ જાણવાના પ્રયત્નો કર્યા છે, જેમાં અનેક સમસ્યાઓ તેમની સામે આવી છે। ત્યારે થલતેજના લોકો શું કહી રહ્યા છે તે જાણીએ। માય વોટ માય ગુજરાતની યાત્રા અમદાવાદના દરેક વોર્ડમાં ફરી રહી છે, ત્યારે લોકોમાં કેટલી જાગૃતતા છે અને એ જ સંદેશ અમે પણ આપી રહ્યા છે કે લોકોએ મતદાન કરવું જોઈએ, પોતાનો કિંમતી વોટ આપવો જોઈએ, કારણ કે એ પણ પોતાની લોકશાહીના પર્વમાં ફરજ આવે છે। તો કેટલાક યંગસ્ટર્સ છે શહેરના, એમની સાથે જ આપણે વાત કરીશું। આમ તો લોકશાહીનું પર્વ અને આ લોકશાહીના પર્વમાં વોટ આપવો એ યુવાઓ માટે કેટલું મહત્વનું હોય છે? અમારા માટે બહુ મહત્વનું છે। અમે વહેલા ઉઠીને વોટ કરવા જવાના છીએ અને બીજા લોકોને કહીશું કે તમે જલ્દી જઈને વોટ કરો, કેમ કે એક વોટથી સત્તા બદલી શકાય છે। એઝ અ યંગસ્ટર્સ તરીકે તમે શું માનો છો કે તમારા વિસ્તારમાં સૌથી પહેલી જો પ્રાયોરિટી હોય તો મારા વિસ્તારમાં આ જ પ્રાયોરિટી જોઈએ? હેલ્થ કે એજ્યુકેશન કે પાણી કે ટ્રાફિક, કઈ સમસ્યાનું નિરાકરણ પહેલી પ્રાયોરિટીમાં લાવો તમે? આજના ટાઈમે હેલ્થ અને ટ્રાફિક આ બે વસ્તુ સૌથી અગત્યની છે મારા દૃષ્ટિએ। તો મને એવું લાગે છે હેલ્થ અને ટ્રાફિક એ બે વસ્તુ બહુ સારી રીતે જોવી પડશે। સામાન્ય રીતે આપણે અહીંયાથી રોડ ઉપર નીકળીએ છીએ ત્યારે 5 મિનિટનો રસ્તો હોય, પરંતુ ત્યાં ટ્રાફિકના કારણે કેટલી મિનિટ વગોવાનો પણ વારો આવે છે। થોડોક ટાઈમ ઇવનિંગ પીક અવર્સમાં વધારે થઈ જતું હોય છે, પણ અહીંયાના અમારે એરિયામાં અમે લકી છે કે બધું રૂટીન સારું ચાલે છે, રોડ સિસ્ટમ પણ સારું છે, નેટવર્ક પણ સારું છે। હાલ આપ વોટ માટે યુવાઓને પણ શું અપીલ કરશો? કારણ કે સન્ડે હોય છે, રજાનો દિવસ હોય છે, એટલે લોકો વોટ આપવા પણ નથી જતા। એ ટાઈમ દોરાન અહીંયા વોટિંગ થઈ જાય પછી જ્યાં ફરવા જવું હોય જઈ શકે, તો એટલીસ્ટ એમાંથી વોટિંગ વધે અને અમારી એ જ અપીલ છે કે યંગસ્ટર્સ બધા વોટિંગ વધારે કરે। તમે કેટલા વાગે વોટ કરવા જવાના? અરાઉન્ડ 8 AM, સવારે 8 વાગે। અચ્છા, ફૂલ ફેમિલી? ફૂલ ફેમિલી। જરૂર। તમે શું માનો છો, એક વોટનું પણ કેટલું મહત્વ રહેલું છે? વોટનું મહત્વ તો બહુ જ છે, જે સત્તા આખી પલટી જાય છે। જો એક વોટ બી ઓછો મળે ને તો એટલે દરેક નાગરિકે વોટ આપવો તો જરૂરી જ છે। એની સ્થાનિક સમસ્યા શું હશે? આપણો જે છે સોસાયટીની સમસ્યા છે કે બાર રોડની કે કોઈ બી ટ્રાફિક સમસ્યા છે, એ બધું જ જલ્દી હલ થઈ શકે છે એનાથી। એટલે તમે જવાના વોટ આપવા? વોટ આપવા જવાના છે। શું અપીલ કરશો? બધા જ નાગરિકે વોટ આપવો જ જોઈએ, ફરજિયાત, અને સવારમાં વહેલા જ જઈને બધા વોટ આપી આવે। જરૂર। એટલે લોકોમાં પણ એક અપીલ છે, લોકોમાં પણ વોટને લઈને જાગૃતતા છે, તે જરૂર જોવા મળી રહી છે। કેમેરામેન પુખરાજ શર્મા સાથે દિવ્યા ચૌહાણ, સંદેશ ન્યૂઝ, અમદાવાદ।